બેહો 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 હા ચડીએ આટલામાં થાકી ગઈ હજી આટલું છેટું ખાલી તો બધા થાકી ગયા આટલામાં સો ગાઈસ અત્યારે અમે બધા આવ્યા છીએ આ મંદિરે ફરવા તો ગાઈસ હજી આ મંદિરનું કામકાજ ચાલુ પડ્યું હે એ અંડરગ્રાઉન્ડ હે કઈ જગ્યા કઈ જગ્યા સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં ગાઈસ આજે હું અને મારો ભાઈ સુનિલ જયસિરા ગાઈસ પરાગ પર કેમ કે માસીના છોકરાની અને છોકરીની સગાઈ છે બસની વાટ જોઈને થાક્યા હવે લક્ઝરી એક આવી છે એમાં ચડી જાય વચ્ચે ઉતાર નાખ્યા ની હવે અહીંયા હાલે જવાનું અમારે સો અત્યારે આપણે આવી ગયા અહીં નાસ્તો કરવા નાસ્તો કરી સારો આવો મસીવાર આવો તો ફાઇનલી ગઈ આપણે આવી ગયા અહીં અને પહેલાં કઈ માસી આ બાજુ પરાગ પર હતા ત્યાં થોડાક બાર આવતા રહ્યા છે આ મંડપ બાजार પડ્યા અહીંયા છે ઘણા બાર આવી ગયા પહેલાં અંદર હતા પછી યાદ આવ્યું કે ભાઈ બાર પછી ઉતરી ગયા આવી ગયા છે સગાઈ વાર આવી ગયા અને કઈ સાથે માસી છોકરીને ગઈ અને કાલે છોકરાને ગઈ સગાઈ વાર આવી સગાઈ આવી સંજ્ઞા છે A few minutes later. ગાઈસ તો મને મારા માસીવાળા બોલાવું એક આ મારા માસીવાળો એક આ આપણા ધીરજભાઈ કિશનભાઈ અને જયંતિભાઈ હાલો અમે બેસી જઈએ રિક્ષામાં હાલો હા બરાબર હવે લોકેશન અત્યારે અમે બધા કઈ નીકળી ગયા હતા ફરવા માટે અને અમે કઈ પહોંચ્યા ત્યારે ભાઈ સગાઈ પૂરી થઈ ગઈ હતી ઘણા લેટ થઈ ગયા અત્યારનું વાતાવરણ કંઈક મસ્ત છે સાંયો સાંયો છે એટલે ફરવા નીકળાય ને નીકળાય નહીં ફરવા આ ભાઈ જઈએ આવી જાઓ તો ગાઈસ અત્યારે અમે બધા આવ્યા છીએ આ મંદિરે ફરવા અને મંદિર તો એકદમ મસ્ત લાગે છે કલર હજી બને છે કઈ માતાજી રિંગ રિંગ કે લિંગ રિંગ હજી તો બંને જ છે રહ્યું બાકી જે કલર છે એકદમ એક નંબર બધા માસી વાર આવ્યા ફરવા શ્રીલિંગ માતાજી સાર્વજનિક મંદિર કેવું આવું બનવાનું તો ગાઈસ હજી આ મંદિરનું કામકાજ ચાલુ પડ્યું હે અંદર ઘૂસી ગયા ચપ્પલ ઉતારતા જઈ એન્ટર કરી તો અત્યારે ગઈ બધા આવી ગયા અહીં મંદિરની અંદર એમ તો બારે કામકાજ ચાલુ પડ્યું હોય અને મંદિરમાં ગઈ હજી તો આની ઉપર પોલિથીન લગાવવી પડી છે કેમ કે હજી કામ ચાલુ પડ્યું હજી કલર લગાવ્યો છે તાજો હશે એટલે અને એક નંબર મંદિર છે મસ્ત મંદિર હા એસી વાહ એ પેલા અંદર જતા હોય પછી હાલે છે બરાબર એ અંડરગ્રાઉન્ડ હે હા જઈ પેલા અંદર જતા પછી જઈ પહેલાં બધું જોતા આવી પછી હજી લિંગ માતાજીનું મંદિર છે અને મંદિર બન્યું એક નંબર મસ્ત મંદિર કઈ જગ્યા
ખાનપર રોડ એટલે રાપર સાઈડમાં અવાજ ગુંજે છે અવાજ. અહીંયા કંઈ પ્રતિમા આવશે માતાજીની. હજી તો લાઇટિંગ બાઇટિંગ લાગશે, હજી તો ઓછી છે લાઇટિંગ. અહીંયા શું છે? મંદિર છે કાંઈ શું છે? આ ના ના છે હજી અંદર મૂર્તિઓ લાગશે. મેં કીધું શું ચારે બાજુથી જોયું ને આ મંદિર જોવા કહીશ આપણે લઈ આવ્યા માસીવાળા. મજા આવી મંદિર જોઈ. એમ તો કહીશ આપણે ખગાઈમાં આવ્યા હતા. આપણે પહોંચ્યા ત્યારે ખગાઈનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો અને અત્યારે બધા ફરવા આવી ગયા છે. મંદિર લિંગ માતાજીનું મંદિર છે. મેં નામ પહેલી વાર સાંભળ્યું ભાઈ માતાજીનું. તમારામાંથી ઘણા લોકોને ખબર હશે, આપણે ખબર નથી. આ બધા કંઈક મંદિર જ છે ને આમાં ત્રિશુલ દીવો થાય હેર્યો. અંદર ઘૂસવાની મનાઈ હશે પણ કાંઈ જો સ્ટાર છે અંદર. સ્ટાર મોટો સ્ટાર બનાવેલ છે ને આની ઉપર મારે ખ્યાલથી શિવલિંગ રાખવામાં આવશે. આ ફોટા બનાવેલ છે, પાડેલ છે ને અત્યારે બધા આવી ગયા હતા અંડરગ્રાઉન્ડ. હવે નીકળશે બધા બહાર. ચાલો ભાઈ ગુંજે ઘણો અવાજ. અહીંયા કંઈક કઈશ રાખવાનો હશે અને જ્યારે કહીશ આ બની જાય પૂરું ત્યારે આપણે એકવાર આવીશું આજે બ્લોગ બનાવવા. હજી તો બન્યું નથી, કામ ચાલુ પડ્યું. હજી કલર બલર થાય હેર્યા. હજી માતાજીની મૂર્તિઓ રાખેલ નથી અને જો પોલ્યુશન પણ નીકળ્યું નહીં હજી. અને આ બધા કઈ બધા ફરવા આવ્યા હતા. ઘરે બેઠો આપણે નવરા તો હાલો ફરતા આવી. ગટર નહીં આના નીચે તો આપણે ગયા હતા. સાચી એના નીચે જ ગયા હતા. પોગીએ છે ઘણું લાંબુ નહીં તો પરિક્રમા લાગ્યા. ને આ શું હે? આ કાંઈ ખબર ના પડી. પાણી માટે છે, ખબર નહીં કેના માટે. નીકળે આમ બીજી સાઈડથી. કાંઈ હજી ઘણું કામ બાકી પડ્યું. હા આમાં કલર બલર થયા નથી ને આ કાંઈક બને છે અહીંયા કાંઈ કુંવર બુંવર બનતો હશે. અને આ શિવલિંગ રાખેલ પડ્યા. તો શ્રીલિંગ માતાજી સાર્વજનિક મંદિર ને શું શું બને છે આમાં દેખાય હેરું. આટલું કાંઈ કામ બની ગયું અડધું. આ પહેલાંના ફોટા પાડેલા છે. અંદર તો તમને બધું બતાવી દીધું. અને આ કંઈક બગીચા જેવું બને હેરું. આ પોતે બગીચા જેવું બને હેર્યું. ગાઈસા છોકરો આવ્યો બૂટ અંદર ભૂલી આવ્યો, પાછો લેવા ગયો. મોજા પહેરે એને જાણે ચપલું જ પહેરેલ છે મારે. તો અહીંયા કાંઈ ફરી લીધું. હવે પાછા અમે ચડી જાય રિક્ષામાં. ભાર લે રે. હવે કાંઈક બીજે જવાનો પ્લાન છે હજી. તે પછી ફરતા આવી અને વાતાવરણ થોડુંક મસ્ત થાય એટલે થોડીક ફરવાની મજા આવે. એના કાં તો ઘર બહાર નીકળવાનું મન નથી ગરમીના લીધે. ચલો ચલો. જોતા આવી કે માતાજી મંદિર મને ખબર થોડીક ચાડે લાગશે. બેહો બેહો બેહો. હા ચડીએ આટલામાં. થાકી ગઈ હજી આટલું છેટું ખાલી તો બધા થાકી ગયા આટલામાં. આ ગિરનાર ઉપર ચડાયો હોય તો 10,000 પગથિયું હોય. ગિરનાર હે હો મારે 10,000 का કેમ ચડાય? હા તો હો હા ચોટીલા ઓછી. હું 500 હોય ચોટીલા 499 પણ 10,000 નજારો બાકી મસ્ત હો.
સો અત્યારે ગઈશ આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા જય ખુબડી માના મંદિરે. સો ફાઇનલી ગઈશ અહીંયા આવી દર્શન કરી લીધા અને ઉપરથી કંઈક નજારો આવો છે ગાઈસ. આટલી ચડે ચડવામાં બધા થાકી ગયા. જો આયા ગીરના ચડવાનું કીધું હોય તો અડધા ભાગી ગયા, અડધા નહીં પૂરા ચડે. ઉપરથી ગઈશ ગામનો નજારો એકદમ મસ્ત લાગે અને ગોલ્ડન કલરમાં ગઈશ મંદિર મસ્ત લાગે છે. તો ગાઈસ હવે બધા દર્શન કરી લીધા અને ફોટા વિડીયો બનાવી લીધા. જય હીરા નીચે બધા ઉપર ચડ્યા હતા ગાઈસ થાકી ગયા હતા પણ નીચે ઉતર મજા આવે. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ આ મંદિરે દર્શન કરવા માટે. કયું માતાજી મંદિર છે? ખુબડી. આપણે પેલા ગયા તે માતાજીનું હોય સો અંડરગ્રાઉન્ડ છે જવાય હે? હા જાઓ એમ હે? હા હા મને લાગે સાજુ મંદિર અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડ ફરતા આવ્યા આપણે પહેલાં ગયા તેવા મંદિરે. લિંગ માતાજીનું મંદિર હતું ને એ પછી બન્યું પગ બસ હા હા થોડી નહીં ભરતી હોય એટલે જ કહું ઠંડી ટાઢી છે તપેની ઓછી ખુબડી માં ગાઈસ આપણે આ ડુંગર ઉપર જે માતાજી ગયા હતા દર્શન કરવા એ જ માતાજીનું મંદિર છે આ. અને અહીંયા આગળ અંડરગ્રાઉન્ડ નીચે જવાના પણ રસ્તા છે બે સાઈડ. બોટલ અહીંયા રાખી દઉં બતાવવા. ખુબડીમાં, સોનલમાં અને કરણીમાં. ये શું ભરાય હે? મેળો ક્યારે? છઠના ભરાય કઈ ભરાય છઠના પણ ઓમ કયો મહિનો કી ભાદરવો મહિનો આવે. ભાદરવો મહિને પહેલા છઠન ભરાય. ભાદરવા મહિને પેલી સારી ફરીને અમે કઈ થાકી ગયા છીએ. પેલા બે મંદિર ફર્યા હતા. એક તો ડુંગર અડસો ગામું લાગી ગયું ડુંગર અડસો ગામું લાગી ગયું. ઉત્તરાયણ અમે જાય ચડે તને ખબર પડી ગયું થોડીક હાલ બેસીએ આરામ કરીએ અને પછી અંડરગ્રાઉન્ડ છે ત્યાં જઈશું કે અંદર નીચે મંદિર છે જૂનો થરો માત્ર અંદર હે. चलो अंडरग्राउंड चलो 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 भाई स्लीप है चक्कर ऊपर से अंडरग्राउंड. અને અંડરગ્રાઉન્ડ પણ કાંઈ મસ્ત બનાવેલ છે. મોટું એવું મંદિર છે. અહીંયા શું લખેલ છે? આ શ્રી ખુબડી મા મંદિરના જીર્ણોદ્ધાર માટે આવેલા દાનની યાદી 51 51 25 25 5 5 500 બધાના નામ લખેલ અહીંયા. બધા કંઈક દાતા. અત્યારે આપણે આવ્યા હતા બ્લોકના કારખાને અને આ તમે જો બ્લોકનું કારખાનું હોય ને એમાં માસીના છોકરા ગાઈશ આમાં બ્લોકના કારખાનામાં કામ કરે છે. અહીંયા કને બનાવવાનો બ્લોક અને અહીંયા રાખવાના. આપણે થોડુંક જોશું કેવી રીતના બનાવે છે. કારખાનું નાખવું તો કામ આવશે આપણાને, શીખી લઈએ ભાઈ. અમારા મેન સેટ માથે રખડે યાર કે જોજો બરોબર બને ચેક કરી લો બધા. કારખાનાના માલિક ગાઈશ માથે રખડે. જસ્ટ જોકિંગ ગાઈશ. એ માસીનો છોકરો હોય એની હગાઈ છે ગાઈશ કાલે. આની એની હગાઈમાં આવ્યા અહીંયા આપણે એને પાર્ટી લેવાની એના.
રાખી દે, હું ટ્રાય કરું. લ્યો ગાઈસ, આપણે ટ્રાય કરીએ. ગાઈસ અમે ટ્રાય કરું. ઊભો થઈ જવા તને બસ એટલું લઈ જા તો નીચું કર બર કરો જોઈએ ગાઈસ ને આપણે આગળ નહીં આગળ, હું તો ઊંચું તો થઈ ગયું પણ આગળ ના હતું ભાઈ. રોજની પ્રેક્ટિસ, રોજનું કામ હે. બાકી એમાં ફાયદો ઘણો રહે, એમાં વજન ના લાગે છે. હું ઉપાડો ખબર પડે કેટલો વજન હશે આમાં. કેટલા પાટિયા હે? 1 2 3 4 5 10. એકમાં જ કેટલો વજન હશે ખબર છે? એકમાં જ મારા ખ્યાલથી હે જયંતિભાઈ કઈ રેકડો હલાવે હેર્યા. આ ભાઈ કઈ મશીન સાફ કરે છે કેમ કે આમાં જ બ્લોક બનશે. નૈયા કઈ આપણા ધીરજભાઈ અને તારું નામ શું ભાઈ? હા વિક્રમ. એ કઈ તૈયારી કરે હેરા માલ બનાવવાની, મસાલો જેમાંથી બ્લોક બનશે. તો ગાઈસ આમાં બને હેર્યો માલ બ્લોક માટે. આપણા ધીરજભાઈ માલ બનાવે હેર્યા ને એ બાજુ મશીન ચાલુ થઈ ગયું. પટ્ટા ચાલુ છે, પટ્ટા આમાં માલ બનશે. એમાંથી પછી આમાંથી પટ્ટામાંથી સીધો આમાં આવશે ને પછી બનશે બ્લોક ને બ્લોક પછી ને રાખતા આવો. એમાંથી કંઈક માલ ટ્રાન્સફર કર્યો આમાં ને પટ્ટામાંથી સીધો આવશે આમાં. ઓકે હવે ગાઈ તો મને બતાવું કઈ રીતના બ્લોક બનાવે. જુઓ માલ ગયો આમાં ને ભેગો થોડો કચરો નીકળ્યો પહેલાં હે પ્લેટને નાખી અંદર. ફરમો ગયો નીચે. હવે માલ આવે હેર્યો, આવી ગયો માલ. ટેકનોલોજી આ ગઈ. હા એ તો વાઇબ્રેશન. એક મિનિટ નહીં થયું ને ગાઈસ 3 બ્લોક તૈયાર. ભાઈ જોજો કેટલો ટાઈમ ગણી આપણે, કેટલી વાર લાગે. 4 5 6 7 8 9 10 11 12 13 18 ગાઈસ 20 સેકન્ડ નથી ને એના મોર ગાઈસ બની ગયો. એટલે 20 સેકન્ડમાં ગાઈસ 3 બ્લોક તૈયાર. ગાઈસ બાઇકની કિક કાઢતો તેમાં પોતાનું કામ કરી આવ્યો. હા આને શીખડાતો જ બાઈક. આને ચમકે બાકી એમાં